તો પુષ્ટિ વિવેકના આવર્તનમાં જોયું હતું કે પેલા 3 પ્રકરણ પ્રપંચ વિવેક, જીવ વિવેક અને મૂળરૂપ વિવેક તે મહાપ્રભુજીના મતના તત્વદર્શનને સમજાવનારા જે સમજાવે છે તે 3 પ્રકરણ છે. હવે પછી પુષ્ટિ વિવેક થી આગળ જેટલા પણ પ્રકરણ છે તે મહાપ્રભુજીના સંપ્રદાયના ધર્મદર્શન પક્ષને સમજાવનારા છે. આગળના પ્રકરણોમાં પુષ્ટિ ભક્તિ માર્ગ અને પુષ્ટિ શરણાગતિ માર્ગ સમજાવે છે. તો અહીંયા પુષ્ટિ વિવેકમાં સ્ટાર્ટિંગમાં 2 પ્રકારના મત સમજાવ્યા છે. એક તો તત્વદર્શન છે, એક જે ધર્મદર્શન પક્ષ છે. પછી શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મવાદ આ નામનો તત્વદર્શન રૂપે આવ્યું છે તે પોતાના વાદનું નામ બ્રહ્મવાદ એમ રાખ્યું હતું. તો મહાપ્રભુજીએ બ્રહ્મવાદ પ્રકટ કર્યો તો એને આપણે તત્વદર્શન તરીકે લઈએ છીએ. તો એવી જ રીતે જ મહાપ્રભુજીના અનુચરો અથવા તો બીજા માર્ગ વાળાઓએ પણ આ બ્રહ્મવાદ નામે બીજા આવા ગ્રંથો પ્રકટ કર્યા સેમ બ્રહ્મવાદ નામના. તો એટલે આપણે પછી એમાં ડિફરન્સ ક્રિએટ ના કરી શક્યા કે મહાપ્રભુજીના મતનો કયો મહાપ્રભુજી જે કહ્યું છે તે કયો બ્રહ્મવાદ છે અને બીજો કયો બ્રહ્મવાદ છે. એટલે બીજા બધા એના ફોલોવર છે તેઓ પણ બ્રહ્મવાદ આ જ શબ્દનો પ્રયોગ કરે છે, પણ બધાના મત પણ અલગ અલગ હોય છે. તો એટલે આ બધું એમ મિક્સ થઈ ગયું હતું. એમાં તો આપણને એને અલગ કરવા માટે એવું કર્યું કે વલ્લભ નું હોય તે વાલ્લભ, તો વાલ્લભ સંપ્રદાયનો જે છે તે બ્રહ્મવાદ તે મહાપ્રભુજીનો છે. આપણે એમ ક્લિયર કર્યું હતું, આઈડેન્ટિફાઈડ કર્યું હતું. તો મહાપ્રભુજીનો વાદ બ્રહ્મવાદ, તો એ ઘણા બધા બીજા લોકોએ પણ બ્રહ્મવાદ ઉપર કઈ ને કઈ લખ્યું, એટલે મહાપ્રભુજીના સંપ્રદાયમાં લખ્યું હતું. તો આપણે મહાપ્રભુજીના નામ આપી તેને વાલ્લભ મત બ્રહ્મવાદ એમ કહીએ તો પણ બધાને કન્ફ્યુઝન થાય છે. એટલે બ્રહ્મવાદનું એક અલગ નામ પડ્યું સાકાર બ્રહ્મવાદ અથવા શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. તો સાકાર બ્રહ્મવાદ એટલે બંને એક જ છે, નામ ખાલી આપ્યા છે. તો સાકાર બ્રહ્મવાદ એટલે કે સાકાર નો ઓપોઝિટ નિરાકાર થાય, એટલે બીજા એવા લોકો છે જે બ્રહ્મવાદ ને નથી માનતા. તો તે લોકો બ્રહ્મ સાકાર છે તેમ નથી માનતા. તે લોકો ઓપોઝિટ થયા એટલે નિરાકાર ને માને છે. તો તે શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે એટલે બીજા પણ લોકો હશે જે નિરાકાર છે બ્રહ્મ તેમ જાણતા હશે. તો બ્રહ્મ એટલે વ્યાપક છે, એ સાકાર છે. તો આવું મત જે છે તે મહાપ્રભુ આવો બ્રહ્મ શબ્દનો મતલબ છે એ વાત મહાપ્રભુજીએ અહીંયા સાકાર બ્રહ્મવાદમાં સમજાવી. અને એના પછી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, આ સાકાર બ્રહ્મવાદનો જ કન્વર્ટ કરીને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એમ રાખ્યું નામ. તો શુદ્ધાદ્વૈતમાં 3 શબ્દ છે, શુદ્ધ પ્લસ અદ્વૈત બ્રહ્મવાદ. તો દ્વૈત એટલે કે 2, એટલે જેના વિભાજન ભેદ જેને આપણે અલગ અલગ છે એમ કહી શકતા હોય, તો તે આપણે 2 એમ કહીએ. તો અને અદ્વૈત એટલે કે જે બે ના હોય, એક જ હોય, એને આપણે અદ્વૈત કહેતા હોઈએ, અલગ અલગ ના હોય. તો જગત બ્રહ્મ સાથે દ્વૈત છે, એટલે બ્રહ્મ મૂળ તત્વ છે. આ વાત વેદોપનિષદમાં કહી છે. અહીંયા એમ પ્રશ્ન થશે કે જગત બ્રહ્મ સાથે શું બ્રહ્મનો દ્વૈત સંબંધ છે કે અદ્વૈત સંબંધ છે? તો જે લોકો કહે છે કે જે જળ જીવ અને બ્રહ્મ સાથે સંબંધ દ્વૈતનું છે, તો તે લોકો દ્વૈત છે, બંને અલગ અલગ છે, એ લોકો એમ કહે છે. તો તે લોકો દ્વૈતવાદીઓ આપણે કહીએ, ભેદવાદી જેને કહીએ, અલગ અલગ ભેદ કરે છે, તો તેને આપણે ભેદવાદીઓ કહીએ છીએ. તો બ્રહ્મ અને જીવ એ છે તે એક જ તત્વ છે, તેમ આપણે કહીએ એક જ સત્તા છે, તે એવું જે કહે છે તે અદ્વૈતવાદ થયું. તો બ્રહ્મ અને જળ જગતનું બ્રહ્મ સાથે શું સંબંધ છે, તો તે વાત સમજાવે છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કે સાકાર બ્રહ્મવાદમાં. એના પછી આગળ જોયું કે
પછી આગળ બે મત દૃષ્ટિ એમ જોવા કરી, તત્વ દૃષ્ટિ અને લીલા દૃષ્ટિથી. પછી મહાપ્રભુજી સૃષ્ટિને બે દૃષ્ટિથી જોઈ હતી, એક તત્વ દૃષ્ટિ અને એક લીલા દૃષ્ટિથી. તો એમ તો એટલે અહીંયા એ સમજાવ્યું છે કે અહીંયા આપણે કેટલા બધા પ્રશ્નોના ઉત્તર, અહીંયા પેલા પ્રશ્ન કયા છે, કેટલા એવા પ્રશ્નો છે જેમ કે સૃષ્ટિનું વાસ્તવિક સ્વરૂપ શું છે, એને કોણે બનાવી હતી, ક્યારે બનાવી હતી, આવા બધા પ્રશ્નોના ઉત્તર આપણને ખપતા હોય તો આપણે તે કોણે બનાવી, કોણ સંચાલન કરે છે, નો આવિર્ભાવ તિરોભાવ ક્યારે થયો, આવા પ્રશ્નોના ઉત્તર આપણે તત્વ દૃષ્ટિથી આપી શકીએ છીએ, જેનો આપણે સાકાર બ્રહ્મવાદમાં એનો ઉત્તર મળી જશે. પણ એના અલાવા આ પ્રશ્નો કયા છે, એના અલાવા બીજા પણ એવા આપણને પ્રશ્નો થતા હોય છે કે સૃષ્ટિનો અસ્તિત્વ શા માટે કર્યો, આજે કોઈ મનુષ્ય તો કોઈ દેવતા, આવું શા માટે છે, અલગ અલગ કેમ છે. તો આવા જે પ્રશ્નો જે થાય છે એના ઉત્તર આપણે તત્વ દૃષ્ટિથી નથી આપી શકતા, એના ઉત્તર આપણને લીલા દૃષ્ટિથી આપતા હોઈએ છીએ. તો અહીંયા હવે અહીંયા એ વાત પેલા તત્વ દૃષ્ટિ અને લીલા દ્રષ્ટિ આવી રીતે સમજાવી. એના પછી એમ કહે છે કે જે અમુક લોકો ખાલી તત્વ દૃષ્ટિને મહત્વ આપતા હોય છે ને અમુક લોકો ખાલી લીલા દ્રષ્ટિને મહત્વ આપતા હોય છે. એટલે અહીંયા મહાપ્રભુજી તત્વ દૃષ્ટિ અને લીલા દૃષ્ટિ બંનેને સમાન છે એવી આજ્ઞા કરે છે. એટલે લીલા દૃષ્ટિ અને તત્વ દૃષ્ટિ આ બંનેનો સામંજસ્ય ન કરવામાં આવે તો લીલાનો અન્યાય થાય થતો હોય છે, તત્વનો અન્યાય થાય છે. અગર મતલબ આપણે ચૂઝ કરીએ તો તાદાત્મ્ય કેવાથી એવું કેવા માંગે છે ને, તાદાત્મ્ય. હા, કરો ભલે આગળ કરો. એટલે હું એમ કહેતી હતી કે લીલા દૃષ્ટિ અને તત્વ દૃષ્ટિ આ લોકો આમ અલગ અલગ જે એટલે અમુક લોકો ખાલી તત્વ દૃષ્ટિથી જ વસ્તુને જોયે છે ને અમુક લોકો ખાલી લીલા દૃષ્ટિથી જ વસ્તુને જોયે છે. તો ખાલી એક જ વસ્તુને પકડીને હાલવાથી તો બીજી વસ્તુનો અન્યાય કેવી રીતે થાય છે. એટલે કે લીલા દૃષ્ટિને આપણે ખાલી જોતા હોઈએ તો તત્વ દૃષ્ટિનો અન્યાય કેવી રીતે થયો, તો લીલા દૃષ્ટિનો અન્યાય કેવી રીતે થયો, તો એ વાતને સમજાવવા અહીંયા એમ કહ્યું છે ને તત્વવાદીઓ જે હશે તે લોકો એમ કહેશે કે લીલામાં જે રચેલા બચેલા વ્યક્તિ છે એ લોકોની નિંદા આલોચના કરશે. એ લોકો કહેશે તત્વવાદીઓ કે આ લોકો મિથ્યા બોલે છે એવું. તો એના કારણે આ જે લીલા દૃષ્ટિવાળાનો અન્યાય થશે અને તત્વ દૃષ્ટિવાળાનો અન્યાય કેવી રીતે થશે, તો લીલામાં જે રચેલા પચેલા પોતાની વાતને સાબિત કરવા તત્વવાદીઓનો અન્યાય કરશે શાસ્ત્રના ઉદાહરણ આપીને. તો તત્વવાદીઓનો જે એમ જે બોલવાનો જે તરીકો હશે તે એવું હશે કે એ લોકોનો લાસ્ટમાં એમ કહેશે કે લાસ્ટમાં એકદમ મૂળ વાત તો આખરે બ્રહ્મ પોતે જ છે, મૂળ તત્વ તે જ છે. અને લીલામાં રચેલા પચેલા એમ કહેશે કે ભલે ને તત્વ જે પણ હોય મારું મને આ ગમે છે કે બધા આમ જ કરે છે કે શાસ્ત્રમાં આમ જ કહ્યું છે એવું એમનું હશે. તો લીલા જે છે એટલે લીલાને અહીંયા વ્યવહાર જે છે એમ પણ કહી શકે. તેમાં ભગવાને જે જાતની વિવિધતા પ્રકટ કરી છે, જે પ્રકારનો મોહ જ્ઞાન પ્રકટ કર્યું છે તે લીલાની દૃષ્ટિથી ભ્રમ નથી, મિથ્યા નથી અને એની ઉપયોગિતા છે. અને મોહ જ્ઞાન હોય તેને લીલાનો રસ કોઈ મેળવી શકે. પર જો અગર કોઈ લીલામાં વચ્ચે કોઈ તત્વશાસ્ત્ર નાખી દે તો લીલાનો અન્યાય થઈ જાય છે. એટલે એમાં રચેલો બચેલાનો આખો રસ છૂટી જાય છે. તો પ્રભુએ ધાર્યું છે કે મને આ
અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ઠાકોરજીને જો અગર લીલા ઠાકોરજી કરે છે એનામાં જે શિશુપાલનું અને કંસનું એક્ઝામ્પલ આપ્યું હતું કે શિશુપાલ અને કંસને તો વેરભાવની લીલામાં આજ્ઞા કરી હતી ઠાકોરજીએ, પણ જો એ લોકો પ્રભુની ભક્તિ કરવા ત્યાં લાગી જાય, એમ કહી દે કે આપ જ સર્વોપરી છો, તો પછી ત્યાં લીલાનું પ્રભુની લીલામાં તો એ રસ નહીં અનુભવાઈ શકાય. તો એટલે આપણને બંને વાતને સમજવી જોઈએ. તો આ બંને દ્રષ્ટિમાં પ્રભુજીના મતે એકાંગી દ્રષ્ટિ છે. તો આચાર્યજીએ આ બંને દ્રષ્ટિકોણનો સમન્વય કરી શુદ્ધાદ્વૈત પુષ્ટિ ભક્તિ માર્ગ આ વાત સમજાવી છે. તો શુદ્ધાદ્વૈતમાં મહાપ્રભુજીનું તત્વ દર્શન છે ને પુષ્ટિ ભક્તિ માર્ગમાં મહાપ્રભુજીનું ધર્મ દર્શન છે. તો પ્રભુએ આપણે પ્રકટ કર્યા છે. તો આપણે તાત્વિક રૂપે જે કંઈ પણ હોઈએ તે આપણું જે પણ સ્વરૂપમાં હમણાં આપણે પ્રભુએ આપણને પ્રકટ કર્યા છે તે એ સ્વરૂપની દૃષ્ટિથી આપણે રોલ સૃષ્ટિમાં ભગવાન પ્રત્યે શું છે અને આ સૃષ્ટિમાં આપણો અપ્રોચ શું છે એવું મહાપ્રભુજીએ અહીંયા શું છે. તો આપણું તે રોલ હમણાં પુષ્ટિ ભક્તિ તરીકેનું પુષ્ટિજીવ તરીકેનું છે. તો આપણો તાત્વિક રૂપ ભલે બ્રહ્મ પોતે જ છે, પણ લીલા માટે પ્રભુએ ભેદ સ્થાપિત કર્યો છે ને ભેદનો આદર આપણને કરવું જોઈએ. અને પછી એમ કહ્યું છે કે આત્યંતિક ભેદ પણ જરૂરી નથી અને આત્યંતિક અભેદ પણ જરૂરી નથી. એટલે કે આત્યંતિક ભેદ એટલે બ્રહ્મ અલગ તત્વ અને જીવ અલગ તત્વ, આત્યંતિક ભેદ થઈ જાય છે. અને આત્યંતિકા ભેદ એટલે કે બ્રહ્મ જ જીવ છે કે બ્રહ્મ જ જળ છે, એમાં કોઈ પણ ડિફરન્સ નથી એવું પણ નથી. તો જળ જીવ અને જગત વચ્ચે તાદાત્મ્ય ભાવ છે. તાદાત્મ્ય એટલે એકતામાં અનેકતા, અનેકતામાં એકતા, ભેદ અને અભેદના વચમાં જે હોય. તો અહીંયા આપણે પાછી 3 વસ્તુ સમજ્યા હતા કે અદ્વૈત એટલે અ પ્લસ દ્વૈત નહીં, બે નિષેધ કરે છે, જે બેને નોન ડ્યુઅલિઝમ, તે દ્વૈત નથી. દ્વૈત એટલે કે બે ડ્યુઅલિઝમ જે જુદો જુદો દેખાય છે, જે જુદો જુદો છે, ભેદવાદીઓ છે જે. ને તાદાત્મ્ય એટલે તત્ પ્લસ આત્મા તદરૂપ. તો એ શંકા થાય છે કે જળ શું છે, જીવ શું છે, ઈશ્વર શું છે. તો દ્વૈતવાદીઓ કહે છે કે ભેદવાદી કહે છે કે જળ જીવ અને ઈશ્વર જુદા જુદા તત્વો છે, સ્વતંત્ર છે. અદ્વૈતવાદીઓ આ જ પ્રશ્નનો ઉત્તર એમ કહે છે કે ઈશ્વર જ સત્ય છે, જળ અને જીવ આપણી ભ્રાંતિ છે, દેખાય છે, ખાલી આપણે દેખાવા પૂરતો છે, એનું અસ્તિત્વ નથી. પછી અને આ જ પ્રશ્ન જળ શું છે, જીવ શું છે, ઈશ્વર શું છે, એનો ઉત્તર તાદાત્મ્ય એમ કહે છે કે તદરૂપે છે, કે જળ છે તે તદરૂપે છે, જીવ છે તે તદરૂપે છે. એટલે એ જ તદરૂપે એટલે બ્રહ્મ જ છે એવું. એટલે અહીંયા તદરૂપ એટલે બ્રહ્મ જ છે એવું તો એમ નહીં, પૃથક તો છે પણ તદરૂપ પણ છે. તાદાત્મ્યવાદ એટલે પ્રકટ થયેલા ભેદને એક્સેપ્ટ કરે છે, માને છે, સાથે સાથે બ્રહ્મ સાથે તેનો સંબંધ પણ સમજાવે છે. તાત્વિક દ્રષ્ટિ એક જ તત્વ છે, પણ લીલા માટે ભેદ પણ છે. આ વાત તાદાત્મ્યમાં સમજાવે છે. આગળ કરી શકો જે પુષ્ટિનું હતું એ? હા ભલે કરો. તો મને જે પુષ્ટિનો ટોપિક આવ્યો તો એમાં એવું સમજાવ્યું કે પુષ્ટિ એટલે સંતોષ, દયા, ક્ષમા અને કૃપા હોય છે. અને પુષ્ટિના જુદા જુદા કોન્ટેક્સમાં આપણે સમજી શકીએ. તો અહીંયા ચાર્ટ બતાવ્યું હતું કે પુષ્ટિ અનુગ્રહમાં સામર્થ્યાનુપાતી પુષ્ટિ હોય છે ને પછી સ્વભાવાનુપાતી પુષ્ટિ. તો સામર્થ્યાનું પુષ્ટિમાં કે જે સાધારણ પુષ્ટિ છે એમાં એવું સમજાતા કે આ પુષ્ટિમાં ભગવાનનું એટલું ઇન્વોલ્વમેન્ટ નથી હોતું, એટલે પોતાના ગુણો દ્વારા કે વ્યૂહો દ્વારા એ પુષ્ટિ કરે છે, પણ ભગવાન ડિરેક્ટલી ઇન્વોલ્વ નથી થતા. એટલે ભગવાન જયારે સાધારણ પુષ્ટિ કરે છે તો ત્યારે એવા જીવ ઉપર એવી કૃપા કરે છે જેમને ખાલી ભગવાનના સામર્થ્ય એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન અને વૈરાગ્ય એનાથી મળતી સિદ્ધિઓને પ્રાપ્ત કરવાની જેમને કામના હોય છે એના ઉપર સાધારણ પુષ્ટિ ભગવાન દર્શાવે છે.
અને એટલે ભગવાનને પોતાનું ડિસઇન્વોલ્વમેન્ટ દેખાડવું હોય તો ત્યારે એ એમની પુષ્ટિ ડિસ્ટન્સમાંથી દર્શાવે છે. તો 3 પ્રકારના જીવ હોય છે અને 3 પ્રકારની કૃપા હોય છે સામર્થ્યની પુષ્ટિની અંદર. તો 3 પ્રકારના જીવ છે: સુસાધન જીવ, નિસાધન જીવ અને દુષ્ટ સાધન જીવ. અને સુસાધન જીવ ઉપર સુસાધન જીવ વિષયક અનુગ્રહ, નિસાધન જીવ ઉપર નિસાધન જીવ વિષયક અનુગ્રહ અને દુષ્ટ સાધન ઉપર દુષ્ટ સાધન જીવ વિષયક અનુગ્રહ. તો સુસાધનમાં પણ સુસાધન જે જીવ વિષયક અનુગ્રહ છે એનામાં પણ 2 પ્રકારની કૃપા હોય છે: સાધનાધિક ફલપ્રદ અને સાધના કુલ ફલપ્રદ. તો સુસાધન જીવ વિષયક અનુગ્રહનો મતલબ એવો કે જે જીવ સાધન કરી શકે છે એ પોતાના મનોકામના પૂરી કરવા માટે જપ તપ તીર્થ યજ્ઞ વગેરે સાધનો કરે અને એમના ઉપર 2 પ્રકારની કૃપા હોય છે. એટલે જો ભગવાન જ્યારે પ્રસન્ન થાય છે સાધનાથી જીવના સાધનાથી તો ત્યારે રિવોર્ડના રૂપમાં ભગવાન સાધના જેટલી કરી છે એનાથી પણ વધારે ફળ આપે છે. એટલે ઓવરવેલ્મિંગ કૃપા કહેવાય છે. અને આમાં સુદામાજીનું પણ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. જ્યારે સુદામાજી પૌમાં લઈને ગયા હતા તો પણ ભગવાને એમના ઉપર જેટલું લઈ ગયા હતા એનાથી પણ વધારે ભગવાને એમને ફળના રૂપમાં આપ્યું હતું. એટલે આ સાધનાધિક ફલપ્રદ છે. પછી સાધના કુલ ફલપ્રદમાં એવું જોયું હતું કે જેટલું સાધન કર્યું છે એટલું જ ફળ ભગવાન પ્રદાન કરે છે. એટલે ધ્રુવજીનું અહીંયા એક્ઝામ્પલ જોઈ શકીએ કે ધ્રુવજીએ જેટલું જે તપ કર્યું હતું રાજ્ય માટે તો એટલું જ ભગવાને એમને આપ્યું હતું, એનાથી વધારે નહોતું આપ્યું. એટલે આ સાધના કુલ ફલપ્રદ છે. એટલે ભગવાન આનાથી સાધના કુલ ફલપ્રદ અનુગ્રહમાં ભગવાન જે સાધના કરી છે એનાથી સંતુષ્ટ છે પણ એકદમ પ્રસન્ન નથી થયા. એટલે જે સાધના કરી છે એનાથી વધારે ફળ નથી આપ્યું, જેટલું કર્યું છે એટલું જ આપ્યું છે. તો આ સુસાધન જીવ વિષયક અનુગ્રહ થયું. એટલે જે સાધના કરી છે એના માટે આ ફળ કે અનુગ્રહ છે. પછી નિસાધન જીવ વિષયક અનુગ્રહમાં એવું જોયું હતું કે નિસાધન એટલે સાધનનો મતલબ થાય કે એફર્ટ, એટલે જે સાધન ના કરી શકે કે એફર્ટલેસ છે. તો અહીંયા 2 પ્રકારની નિસાધનતા હોય છે કે જેની પાસે સાધન જ નથી અને બીજું કે જે સાધન કરવાની યોગ્યતા નથી. તો આમાં 3 પ્રકારના ઇન્ડિવિજ્યુઅલ્સ હોઈ શકે છે કે જીવ હોઈ શકે છે. એક તો જે કામના છે પણ યોગ્યતા નથી સાધના કરવા માટે, બીજું કે કામના બહુ છે અને યોગ્યતા પણ છે પણ સાધના કે જ્ઞાન એમને અવેલેબલ નથી, અને ત્રીજું કે સાધન કરવા યોગ્ય છે પણ કામના જ નથી એટલે સાધન એ કરતો નથી. તો જે પુષ્ટિજીવ છે તો એની નિસાધનતા એમની નિસાધનતા જુદા પ્રકારની છે. તો અહીંયા જે નિસાધન જીવ વિષયક અનુગ્રહમાં જે નિસાધન જીવની વાત કરી રહ્યા છે એ નિસાધનતા એવા જીવની છે જેમને મનોકામના હોય છે કે ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન, વૈરાગ્યના ગુણોથી જે મળતી સિદ્ધિઓ છે એની મનોકામના રાખે છે. તો આવા અનુગ્રહને જેની ઈચ્છા છે પણ સાધના કરવા માટે યોગ્ય નથી કે સામર્થ્ય નથી કે એમની પાસે એવું જ્ઞાન પણ નથી, તો એ નિસાધન જીવ એમના સાધનો જુદા ફેક્ટર ઉપર ડિપેન્ડન્ટ હોય છે કે વર્ણ, લિંગ, દેહ, પાપ કર્યું હોય કે ના કર્યું હોય કે અજ્ઞાનતા. કારણ કે વર્ણ એટલે જે શૂદ્ર કરી શકે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ના કરી શકે, અને જે આ 3 કરી શકે શૂદ્ર ના કરી શકે. અને પછી લિંગમાં જે પુરુષ કરી શકે સ્ત્રી ના કરી શકે. તો એવી રીતે આ બધા બાધકો આવી જાય છે જેના કારણે જે નિસાધન જીવ છે એ સાધન ના કરી શકે. તો પણ જે પુષ્ટિજીવ છે એમની નિસાધનતા જુદી પ્રકારની, કારણ કે પુષ્ટિજીવ જો એમની સાથે પરફેક્ટ વર્ણ પણ હોય, લિંગ બાધક ના થતું હોય અને ખરાબ પાપ હોય એ પણ ના કર્યું હોય પણ જો આવી કામના જ ના હોય કે ભગવાનના સામર્થ્યને પ્રાપ્ત કરવું છે તો એ સાધન જ નહીં કરે. એટલે આ સેન્સમાં એમને નિસાધનતા છે, કારણ કે એમને
આ બધું જે મનોકામના છે કે ભગવાનના જે ગુણોથી જે મળતી સિદ્ધિઓ એવી એમની ઈચ્છા છે જ નહીં. એમને ખાલી ભગવાન જ જોઈએ છે, એટલે એમને આવા પ્રકારની સાધના કરવાનું એમને મન જ નહીં થાય, એટલે નિસાધન છે. એકલા જુદા પ્રકારની નિસાધનતા. તો તો જયારે આપણે મર્યાદા માર્ગીય જે નિસાધનતાનું જોઈએ તો ભગવાન એમના ઉપર અનુગ્રહ કરે છે દયા ભાવના કારણે. એટલે નિસાધન જીવને જોતા જયારે ભગવાનને દયા ઉભરાઈ આવે છે તો ત્યારે અનુગ્રહ પ્રદાન કરે છે. એટલે જયારે ફોર એક્ઝામ્પલ પાંડવ અને કૌરવનું યુદ્ધ ચાલી રહ્યું હતું તો ત્યારે ભગવાનના દયા ભાવના કારણે જે મરી ગયેલા જે સૈનિકો હતા તો એમના ઉપર પણ ભગવાને એવી કૃપા કરી અને એમને મુક્ત કર્યા હતા. અને પછી નિસાધન જીવ વિષયક અનુગ્રહ પછી દુષ્ટ સાધન જીવ વિષયક અનુગ્રહ સમજાતા. તો દુષ્ટ સાધન જીવ એવા છે કે જે જીવ લોક અને વેદમાં નિષિદ્ધ ગણાયેલા કર્મો કરે છે. એટલે ભગવાન આવા જીવ ઉપર પણ કૃપા કરે છે. એટલે જેવી રીતે બાળક બહુ મસ્તી કરે અને તોફાન કરે પણ એમની માતા પિતા ક્ષમાભાવ રાખીને પ્રેમ કરે છે તો એવી જ રીતે પણ ભગવાન આવા દુષ્ટ સાધન જીવ ઉપર ક્ષમાભાવ લાવીને એમના ઉપર અનુગ્રહ દર્શાવે છે. અને આમાં જે પૂતના કે કંસ તૃણાવર્તા બધા જે અસુરો હતા તો એમને ખરાબ કર્મ કર્યા હતા તો પણ ભગવાન એમનો વધ કરીને એમને મુક્ત કર્યા હતા. તો આ દુષ્ટ સાધન જીવ વિષયક અનુગ્રહ કહી શકાય છે. અને ભગવાન સર્વસમર્થ હોવાના કારણે આ દુષ્ટ સાધન જીવને પણ મુક્ત કરે છે. એટલે નિસાધન અને દુષ્ટ સાધન જીવ ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાન જે કાલ એટલે મૃત્યુ અને કર્મ એટલે સારા કર્મ કર્યા હોય કે પાપ કર્યું હોય અને સ્વભાવ એટલે જો દૈવી હોય કે આસુરી હોય કે જે પણ જે વસ્તુનો સ્વભાવ હોય પણ એને નિષ્ફળ બનાવી દે છે ભગવાન એને. એટલે આ જે 3 બાધકો છે કાલ કર્મ અને સ્વભાવ એને જોયા વગર ભગવાન એમને એ બાયપાસ કરીને એમના ઉપર નિસાધન અને દુષ્ટ સાધન જીવ ઉપર કૃપા કરે છે. તો કાલબાધક અનુગ્રહમાં જોયું હતું કે જે વિશ્વરૂપ હતો તો એમને યજ્ઞ ભાવ એટલે દેવતાને યજ્ઞ ભાવ જોયું કે દેવતાને અધ્રસ કરીને યજ્ઞ દ્વારા એમને આહુતિ પહોંચાડે. પણ વિશ્વરૂપે તો અસુરો કે દૈત્યોનો યજ્ઞ ભાવ પહોંચાડતા હતા. એટલે ઇન્દ્રએ વિશ્વરૂપનો વધ કર્યો અને વિશ્વરૂપના પિતાને બદલો લેવા માટે ઇન્દ્રને મારે એવો પુત્ર જોઈતો હતો. એટલે એના માટે યજ્ઞ કર્યો. પણ જો સાચી રીતે યજ્ઞ કરવામાં આવે તો એ નિષ્ફળ ના જાય. એટલે ભગવાને પણ ઇન્દ્ર તો ભગવાનના ભક્ત હતા. એટલે ભગવાને યજ્ઞમાં ભૂલ કરાવીને એ યજ્ઞને નિષ્ફળ બનાવી દીધું અને એમાંથી જે પુત્ર ઉત્પન્ન થયો એ જે વૃત્રાસુર હતો એનો વધ વૃત્રાસર ઇન્દ્રનો વધ ન કર્યો પણ ઇન્સ્ટેડ ઇન્દ્રએ વૃત્રાસરનો વધ કર્યો. એટલે ભગવાનને જે કાલબાધક હતું એ કાલબાધક અનુગ્રહ થયો. જે ભગવાનની વિશેષ કૃપાના કારણે જે મૃત્યુ થવાનું હતું એ પણ ન થયું. પછી કર્મબાધક અનુગ્રહમાં જોયું હતું કે જે સાધના કર્મબાધકમાં જોયું કે ખરાબ કર્મ કર્યા હોય તો પણ ભગવાન એવો અનુગ્રહ કરીને એમને મુક્ત કરી શકે છે એવા જીવને. તો આમાં અજામિલનો પણ એક્ઝામ્પલ જોયો હતો કે આના અજામિલનો એક્ઝામ્પલ સ્પેસિફિકલી ક્ષમારૂપ અનુગ્રહ હતો. એટલે અજામિલ તો બહુ બધા ખરાબ કર્મ કર્યા હતા પણ મરતા સમયે જયારે એમને નારાયણનું નામ લીધું પણ પુત્રનું નામ નારાયણ હતું એટલે નારાયણનું નામ લીધું. પણ ભગવાને એ જે નારાયણનું નામ કે રટન કરતા હતા તો ભગવાને એવું વિચાર્યું કે એ મારું નામ લઈ રહ્યા છે. એટલે એમને ખરાબ કર્મ કર્યા છતાં પણ એમના ઉપર એવી કૃપા કરી. તો આ કર્મ બાધક અનુગ્રહ થયો કે ખરાબ કર્મ કર્યા છતાં પણ ભગવાન એમના ઉપર કૃપા કરી અને એમને મુક્ત કર્યા. એટલે સાધના એવી ના હોય પણ છતાં પણ એને સાધન માની લે તો એના માટે ભગવાન સ્વતંત્ર છે અને આ ભગવાનની અહેતુકી કૃપા કહેવાય છે.
કે કૃપા કરવા માટે કશો રીઝન નથી, તેમ છતાં પણ ભગવાન એમના ઉપર એવી કૃપા કરે છે. એટલે એવો કશો મૂડ આવી જાય તો સારું કર્મ કરી લઈએ એવી રીતે આ ભગવાન પણ એવું જ્યારે એવું લાગે એમને કૃપા કરવી છે, કશું કારણ ના હોય તો પણ ભગવાન એવું કૃપા કરી લેશે. પછી સ્વભાવ બાધક અનુગ્રહમાં જોયું હતું કે અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા હતા, પણ આમાં જે મેઇન એક્ઝામ્પલ હતો એ કે જે દીતીને એવું જોઈતું હતું કે ઇન્દ્રનો જે અહંકાર હતો એ તોડવો હતો, એટલે એમને એ પુત્રની એવી ઈચ્છા હતી કે જે ઇન્દ્રનું જે અહંકાર હોય એને તોડી શકે. અને ઇન્દ્ર ત્યારે એટલે જયારે દીતી ગર્ભાવસ્થામાં હતો ત્યારે ઇન્દ્રએ આવીને એમની બહુ મદદ કરતા હતા, પણ પછી જયારે એમને ચાન્સ મળ્યો તો ત્યારે એમને વજ્ર પ્રહાર કર્યો ગર્ભ ઉપર, પણ ભગવાને અનુગ્રહ કર્યો અને ગર્ભને બચાવ્યો અને ગર્ભના ટુકડા થઈ ગયા. અને બધા જે મરુદ્ર હતા ઇન્દ્રને સાથે સ્વર્ગમાં ગયા. પણ જે વજ્રનું જે પ્રહાર કર્યું તો એ વજ્ર એનું જે એ ક્યારે નિષ્ફળ ના જાય, પણ ભગવાને જે વજ્રનો સ્વભાવ હતો એનો પણ એ બદલી દીધો સ્વભાવને પણ. એકલા સ્વભાવ બાધક અનુગ્રહ છે કે જે સ્વભાવ હતું એ પણ ભગવાન બદલી શકે છે અને અનુગ્રહ પ્રદાન કરી શકે છે. એટલે આ 3 બાધકો છે એનું પણ આજે એટલે આમાં જોયું કે જે કાલ બાધક, કર્મ બાધક અને સ્વભાવ બાધક આ બધા જે પણ બાધકો વચ્ચે આવતા હોય નિષ્ઠ સાધન અને દુષ્ટ સાધન જીવ ઉપર અનુગ્રહ કરવામાં, તો પણ ભગવાન એને બાયપાસ કરીને એ કૃપા દર્શાવી શકે છે. એટલે આ સામર્થ્યનું પાતી પુષ્ટિ કે સાધારણ પુષ્ટિ થઈ અને અર્પણ સ્વભાવનું પાતી પુષ્ટિ કરશે. તો આપણે સ્વભાવાનુપાતી પુષ્ટિ એટલે કે વિશેષ પુષ્ટિ આપણે જોયું હતું. તો અહીંયા સ્વભાવાનુપાતી પુષ્ટિને સમજવા માટે અહીંયા સામર્થ્યાનુપાતી પુષ્ટિને સાથે કમ્પેર કર્યું છે. એટલે કે આપણે સામર્થ્યાનુપાતી પુષ્ટિમાં ભગવાન પોતે પ્રગટ થયા વગર એમના ગુણો દ્વારા જીવ ઉપર કૃપા કરાવે છે. જ્યારે સ્વભાવાનુપાતી પુષ્ટિમાં એકદમ ઓપોઝિટ છે, ભગવાન પોતે સાક્ષાત પ્રગટ થઈને જીવ ઉપર કૃપા કરે છે અને જીવ ઉપર સ્વરૂપા શક્તિનું દાન કરે છે. તો અને જીવોની આની જ કામના કરે છે. અને જયારે પુષ્ટિજીવ હોય તો ભગવાન પોતાની જાતને રોકી નહીં શકતા. તો અહીંયા પછી પુષ્ટિજીવોની કામના ને વધારે સમજવા માટે શ્રી મહાપ્રભુજી ચતુર્શ્લોકી ગ્રંથમાં સમજાવે છે કે જે ભગવાને એમના હૃદયમાં ધારણ કરે છે, ભગવાન એમના હૃદયમાં ધારણ કરે છે એમને બધું જ મળી ગયું છે અને બીજી કશી લૌકિક કે પારલૌકિક વસ્તુ મેળવવામાં કશું બાકી રહી નથી ગયું. એટલે અહીંયા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ, જેમ કે દેવતાઓ એમની જેમની દિવ્ય શક્તિ હતી, જેમ કે ઇન્દ્ર, બ્રહ્મા, શિવ વગેરે, એ બધા એવું વેટ કરતા હતા કે લક્ષ્મીજી ક્યારે એમને વરમાલા પહેરાવે, પણ લક્ષ્મીજીને એવી કામના નથી, વિષ્ણુનો સ્વીકાર કર્યો. તો જે પુષ્ટિજીવ જે છે અને એમનાથી જે અન્ય જીવો જે છે મર્યાદાન પ્રવાહી જીવ, એ બંનેમાં અહીંયા ડિફરન્સ સમજાય છે. એટલે કે અહીંયા જીવો લૌકિક, અન્ય જીવો જે છે એ લૌકિક અને પારલૌકિક વગેરેના કામનાઓના કારણે અન્ય દેવી દેવતાઓનો આશ્રય લે છે અને એમને ભજે છે, પણ એવી કામના પુષ્ટિજીવોને નથી હોતું, એમને ખાલી ભગવાન જ જોઈએ છે. તો અહીંયા જે પુષ્ટિજીવ જે છે એમને ભગવાનની સામર્થ્યાનુપાતી પુષ્ટિની કામના નથી. ભગવાન એમનું પોતાનું અહીંયા એમને પણ પોતાનું સામર્થ્ય આપે છે. પુષ્ટિજીવોને ભગવાન પોતાની કામના હોય છે, જ્યારે અન્ય જીવોને કે મર્યાદા પ્રવાહી જીવોને એમની શક્તિઓમાં કામના હોય છે. એટલે ચતુર્શ્લોકીમાં શ્રી મહાપ્રભુજી વધારે રીએન્ફોર્સ કરે છે કે જે પુષ્ટિજીવ હોય એમને તો ભગવાનની જ કામના હોવી જોઈએ, કારણ કે ભગવાન જો મરી ગયું તો બધું જ મરી ગયું.
હવે પુષ્ટિજીવોની કામના લોકના એક્ઝામ્પલથી સમજી શકીએ છીએ કે આપણે લોકમાં આપણે કહેતા હોઈએ છીએ કે તમે મારા માટે બધું જ છો, તમે આવી ગયા એટલે બધું આવી ગયું. તો આવી જ કામના પુષ્ટિજીવો ભગવાન માટે હોય છે. એટલે આવી કામના જે છે એમને ભગવાનના શક્તિઓમાં આસક્તિ નથી, એટલે કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એમાં પુષ્ટિજીવોને આસક્તિ નથી, પણ એમને ભગવાનના સ્વરૂપમાં આસક્તિ હોય છે, એટલે એને સ્વરૂપાસક્તિ કહેવાય છે. અને જ્યારે ભગવાન આવા જીવ ઉપર અનુગ્રહ કરે છે તો એને મહાપુષ્ટિ કહેવામાં આવે છે. હવે મુખ્ય બે અનુગ્રહ ભગવાનના છે, સામર્થ્યાનુપાતી પુષ્ટિ અને સ્વભાવાનુપાતી પુષ્ટિ. તો સામર્થ્ય અને સ્વભાવ, તો એમાં શું ભેદ છે એ હવે સમજાવે છે. તો સામર્થ્ય વ્યક્તિના કંટ્રોલમાં હોય છે, એટલે કે ઉપયોગ કરે કે ના કરે. તો એવી જ રીતે ભગવાન સામર્થ્યાનુપાતી પુષ્ટિમાં જો એમનું સામર્થ્ય વાપરવાનું ચાહે તો કરે, ના ચાહે તો ના કરે. પણ સ્વભાવાનુપાતી જે પુષ્ટિ છે એમાં ભગવાનનો સ્વભાવ કંટ્રોલ કરી ભગવાનનો સ્વભાવ કંટ્રોલ કરી લે છે, એટલે એને ઓવરકમ કરવાનું બહુ અઘરું છે. એટલે જ્યારે એવું કોઈ જીવ આવે તો ભગવાન એમની જાતને રોકી નહીં શકતા. તો હવે અહીંયા પ્રશ્ન થાય છે કે ભગવાન તો સર્વ સામર્થ્ય છે, તેમનો સ્વભાવ કેવી રીતે એમના ઉપર કંટ્રોલ કરી લે છે. તો અહીંયા આપને બે રીતે સમજવું જોઈએ. એક ભગવાનનું તાત્વિક સ્વરૂપ અને બીજું લીલાત્મક સ્વરૂપ. તો તત્વના દ્રષ્ટિથી જોઈએ તો ભગવાન સર્વસમર્થ છે, એટલે એમના સ્વભાવને કંટ્રોલ કરી શકે છે. પણ લીલાના દ્રષ્ટિથી જોઈએ તો ભગવાને બે પ્રકારના જીવ પ્રગટ કર્યા છે, દૈવી અને આસુરી. અને એ બે જીવ માટે ભગવાન અલગ અલગ રીતે લીલા કરવા ઈચ્છે છે. એટલે મર્યાદા જીવો માટે જે સામર્થ્યાનુપાતી પુષ્ટિ છે એ ભગવાન જેટલું એમનું સામર્થ્ય વાપરવું હોય, જેટલી કૃપા એમને કરી હોય એટલું કરે છે. પણ પુષ્ટિજીવો માટે સ્વભાવાનુપાતી પુષ્ટિ છે, એ ભગવાન એમની જાતને કંટ્રોલ નહીં કરી શકતા. એટલે ગીતાજીમાં ભગવાન કહે છે કે બધા જીવો મારા માટે સમાન છે, કોઈ મારા માટે પ્રિય નથી ને કોઈ મારા માટે અપ્રિય નથી. પણ પછી કહે છે કે જે જીવ મને ભક્તિથી ભજે છે એ મારામાં છે ને હું એનામાં છું. તો પહેલી પંક્તિમાં એ તાત્વિક સ્વરૂપથી છે અને બીજા પંક્તિમાં એ લીલાના દ્રષ્ટિથી છે. એટલે જે પુષ્ટિજીવો જે ભગવાનની પ્રેમથી ભક્તિ કરે છે તો તેને ભગવાનની સ્વભાવાનુપાતી પુષ્ટિ પ્રગટ થઈ જાય છે. તો આ સ્વભાવાનુપાતી પુષ્ટિ કે વિશેષ પુષ્ટિ હતું. તો પછી આપણે જોયું કે પુષ્ટિના ભેદથી ભક્તિનો ભેદ. તો જ્યારે કોઈ વસ્તુ અનુભવી ના શકીએ કે ના જોઈ શકીએ તો એનું જ્ઞાન આપનાથી નહીં કેવી રીતે થશે એવો પ્રશ્ન થાય. તો અહીંયા એક્ઝામ્પલ છે કે જેમ કે વાદળ દેખાય તો વરસાદ પડશે એવું ખબર પડી જાય, પણ જો આપણે અંદર હોઈએ અને આમનાથી આકાશને ના જોવાય અને આપને ખબર ના પડે તો આપને ખબર નહીં પડે કે વરસાદ પડે છે કે નહીં. પણ જો વરસાદનો અવાજ સંભળાતો હોય કે દિવસના સમયમાં બહુ અંધારું હોય તો આપણે એવું ઇન્ફર કરી શકીએ છીએ કે વરસાદ પડે છે કે પડશે. એટલે કારણથી કાર્ય જેમ સમજમાં આવે છે એવી રીતે કાર્ય એટલે ઇફેક્ટથી કારણ પણ સમજી શકાય છે. તો અહીંયા જે ભગવાનની કૃપા જે છે એ ભગવત ધર્મ છે અને આમનાથી ભગવાનનું મન આપણે ના સમજી શકીએ. તો હવે થાય કે આપણે ભગવાનની કેવી કૃપા કોણ ઉપર છે એ કેવી રીતે સમજી શકીએ. તો જે ભક્ત ઉપર ભગવાન કૃપા કરી હોય તો એ ભક્ત શું કરે છે, કેવી કામના છે, એના મનમાં શું ચાલે છે, તો એના ઉપરથી આપણે એવું એજ્યુકેટેડ ગેસ લઈ શકીએ છીએ કે આના ઉપર ભગવાનની આવી કૃપા છે. તો જ્યારે કારણ ના અનુભવી શકીએ પણ જો ઇફેક્ટ આપણે દેખી શકીએ તો એનાથી આપણે કારણ સમજી શકીએ છીએ. તો અહીંયા બે પ્રકારની ભક્તિ સમજ્યા, મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. તો મર્યાદા ભક્તિમાં આપણે કારણથી કાર્ય અને કાર્યથી કારણ એ બંને રીતે સમજવામાં આવ્યું છે. તો કાર્યથી કારણ જો જોઈએ તો આવા જીવો ભગવાનની જે ભક્તિ લૌકિક કે પારલૌકિક એટલે મોક્ષની કામનાના લીધે ભક્તિ કરતા હોય તો આપણે કહી શકીએ છીએ કે આ જીવો ઉપર ભગવાનની સામર્થ્યાનુપાતી પુષ્ટિ છે. અને કારણથી કાર્ય જો આપણે જોઈએ તો ભગવાને જે જીવ ઉપર સામર્થ્યાનુપાતી પુષ્ટિ કરી હોય તો એને ખાલી મોક્ષની કામનાના લીધે ભક્તિ કરે છે. તો એ મર્યાદા ભક્તિ થયો. અને પુષ્ટિ ભક્તિ એટલે કે એમને ખાલી ભગવાનને જ પ્રાપ્ત કરવા છે
અને તો એવા જીવ ઉપર તો જે જીવ ખાલી ભગવાનને જ પ્રાપ્ત કરવા છે તો એવા જીવ ઉપર ભગવાને એમના સ્વભાવાનુપાતી પુષ્ટિ છે. અને એ કાર્યથી કારણ થયું, અને જો કારણથી કાર્ય સમજવું હોઈએ તો જો જે જીવ ઉપર ભગવાન સ્વભાવાનુપાતી પુષ્ટિ મૂકી છે તો એ જીવને ભગવાનની જ કામના હોય છે અને એવી રીતે ભક્તિ કરે છે. તો આનાથી એવું સમજી શકીએ છીએ કે આપણે ભક્તિથી પુષ્ટિ અને પુષ્ટિથી ભક્તિ આપણે સમજી શકીએ છીએ. એટલે ભક્તિનું બીજ આપણામાં ડેવલપ થવા માટે આપણા ઉપર પુષ્ટિ હોવી જોઈએ, અને જો પુષ્ટિ હોય તો ભક્તિ થશે. અને છેલ્લે આપણે ચતુર્વિધ પુષ્ટિ આપણે જોઈતું. તો પુષ્ટિના અંદર 4 પ્રકારના ભેદ હોય છે: પુષ્ટિ ભક્તિ, મર્યાદા પુષ્ટિ ભક્તિ, પ્રવાહી પુષ્ટિ ભક્તિ અને શુદ્ધ પુષ્ટિ ભક્તિ. તો પુષ્ટિ ભક્તિ એટલે કે ભગવાન એમનું સ્વરૂપ લીલા જગત જીવ વગેરેનું જ્ઞાન હોય અને સ્નેહપૂર્વક અધિક પ્રેમથી સેવા કરે છે તો એ ભક્તિને પુષ્ટિ ભક્તિ કહેવાય છે. મર્યાદા પુષ્ટિ ભક્તિ એટલે કે ભગવાનના જે ગુણો હોય એનું શ્રવણ કીર્તન સ્મરણ કરવામાં આવે તો એ પુષ્ટિને મર્યાદા પુષ્ટિ ભક્તિ કહેવાય છે. અને પ્રવાહી પુષ્ટિ ભક્તિ એટલે કે ભગવાનનું સ્નેહ અને જ્ઞાન ના હોય પણ ખાલી ક્રિયાત્મક રીતે થતી હોય તો એને પ્રવાહી પુષ્ટિ ભક્તિ કહેવાય છે. અને શુદ્ધ પુષ્ટિ ભક્તિ એટલે કે ભગવાન સાક્ષાત પ્રગટ થઈને કે અન્ય પ્રકારે પુષ્ટિ જીવોને ભક્તિનું દાન કરે છે તેને શુદ્ધ પુષ્ટિ ભક્તિ કહેવાય છે. તો આના પછી એને સહજતાથી જ ભગવાનની ભક્તિ સ્નેહ અને પ્રેમપૂર્વક કરવા માંડે છે વ્રજ ભક્તોના જેમ. તો આ 4 પ્રકારના પુષ્ટિ જીવોમાં 2 પ્રકારની વિચારધારા પણ આપણે જોઈતી. પહેલો વિચારધારા એવો છે કે પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ આ જીવના 3 જુદા વર્ણ છે અને ફિક્સ્ડ છે. એ જ રીતે પુષ્ટિ ભક્તિના પ્રકારો છે એ પણ ફિક્સ્ડ છે. એટલે પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહી પુષ્ટિ એમની ભક્તિ અને ફળ પણ ફિક્સ્ડ છે. હવે બીજો મત એવો છે કે પુષ્ટિ ભક્તિને ફિક્સ ના કરો પણ આરંભમાં અવસ્થા માનો કે સ્ટેજીસ. તો જ્યારે સ્નેહ અને જ્ઞાનનો અભાવ છે અને ક્રિયાત્મક ખાલી કરતા હોઈએ તો એ ફર્સ્ટ સ્ટેજ છે પ્રવાહી પુષ્ટિ. પણ જ્યારે જ્ઞાન થાય તો મર્યાદા પુષ્ટિ અવસ્થા, અને પછી જો સ્નેહ થઈ જાય તો આપણે સ્નેહ અને જ્ઞાન પૂર્વક સેવા કરીએ તો એ પુષ્ટિની અવસ્થા છે. તો હવે જે ભગવાને પુષ્ટિ જીવ તરીકે વર્ણન કર્યું છે, ચાહે તો પ્રવાહી પુષ્ટિ પણ હોય તો પણ એમની કામના તો ભગવાન જ હશે. એટલે એમને કોઈ લૌકિક કે પારલૌકિક કામના નહીં હોય. અને જો કામના હશે તો દુસંગના કારણે આવેશ હોય છે એમનામાં. કારણ કે એ લોકો મર્યાદા પ્રવાહી કે ચર્ચની સાથે સંગ કર્યો હોય, પણ એ આવેશ ટેમ્પરરી છે. આવેશ ઉતરી જાય તો એમની કામના પાછી ભગવાનમાં જ હશે. પણ પુષ્ટિ જીવોને તો ભગવાનને મેળવવા માટેની જ કામના હોય છે. તો મને આ પુષ્ટિ વિવેક સંપન્ન થયું. તો મને એવી સમજણ પડી હતી. ખૂબ સરસ અર્પણ, બધાએ સરસ પ્રસ્તુતિ કરી. ઠીક છે, આજે પ્રસ્તુતિ સંપન્ન થઈ તમારી પુષ્ટિ વિવેકની. તો આજે અહીંયા આપણે ક્રમને રાખીએ છીએ.